Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર ઇન્ટ્રોડક્શનનો પાર્ટ નંબર 4 જોવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોડક્ટિવિટીનો કન્સેપ્ટ સમજ્યા હતા. આજે પણ આપણે પ્રોડક્ટિવિટીને જ આગળ વધારીશું અને જે પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો છે તે જોવાના છીએ. Relation between productivity and land and building, man, machine and material. એટલે કે જે અલગ અલગ પ્રકારના રિસોર્સિસ છે એ રિસોર્સિસ કેવી રીતે પ્રોડક્ટિવિટી સાથે રિલેટ કરે છે એ આપણે સમજીએ. કેમ કે આ જે બધા રિસોર્સિસ છે એ ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન પ્રોસેસ સાથે જોડાયેલા છે. ઇનપુટ આઉટપુટની જે ચેનલ છે તેની વચ્ચે જે ટ્રાન્સફોર્મેશનનો એક ફેઝ આવે છે, રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવવાનો જે ફેઝ છે એને આપણે ટ્રાન્સફોર્મેશન ફેઝ કહીએ છીએ. એટલે એ જે પરિવર્તનનો ફેઝ છે એ પણ સમજવો ખૂબ જરૂરી છે. એટલે આપણે આગળ સમજી ગયા કે ભાઈ જે પ્રોડક્ટિવિટી છે એ ઇનપુટ અને આઉટપુટ એ બંનેના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. તો એ આપણે એવું ના કહી શકીએ કે જ્યારે ઉત્પાદનમાં વધારો થાય તો ડાયરેક્ટલી ઉત્પાદકતા છે એ વધી જાય. કેમ કે ઉત્પાદનમાં વધારો થાય તો એની પણ ઘણી પોસિબિલિટી છે કે ઉત્પાદનના વધારા સાથે ઇનપુટમાંય વધારો કરેલો હોય. તો એની જે અલગ અલગ સિચ્યુએશન્સ છે એ આપણે આગળ જોવાના છીએ. એ ઉપરાંત વાત કરીએ તો જે ઉત્પાદન ક્ષેત્ર છે એમાં જમીન, મકાન, મટીરિયલ, મશીન અને જે હ્યુમન એફર્ટ છે એટલે કે માનવ શક્તિ, આ અલગ અલગ જે ઇનપુટ્સ છે એ ખૂબ જરૂરી છે. ફેક્ટરી કે જે કારખાનાઓ હોય એના માટે જમીન અથવા તો શેડ અથવા બિલ્ડિંગ, આની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન પ્રોસેસ છે એ થતી હોય છે. એટલે કે ઉત્પાદનની પ્રવૃત્તિઓ છે એ થાય છે. એ સિવાય જે ફ્યુલ છે એટલે કે જરૂરી જે બળતણ છે એ કોઈ પણ ફોર્મમાં હોય, ઇલેક્ટ્રિસિટીના ફોર્મમાં પણ હોઈ શકે. ત્યાર પછી ઓઇલ, ગ્રીસ, પેકિંગ સામાન, વુડ એટલે કે લાકડું, ત્યાર પછી લોખંડ, કેમિકલ્સ, આ અલગ અલગ જે મટીરિયલ્સ છે એમાંથી ઉદ્યોગો અલગ અલગ માલ સામાન બનાવે છે. તો આ જે મટીરિયલો છે એનું એ સિવાય મશીનો અને ટૂલ્સ અને એ સિવાય બીજા કેટલાક ઇક્વિપમેન્ટ્સ એનો પ્રોડક્શન જે પ્રોસેસ છે એની અંદર ઉપયોગ છે એ લઈ અને કોઈ પણ પ્રોડક્ટ છે તેને બનાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ માટે મેનેજર, એન્જિનિયરો, સુપરવાઇઝરો, ટેકનિશિયનો, વર્કર્સ વગેરે વગેરેની જરૂર પડવાની છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ તો તેની અંદર પણ ક્લાર્ક, એકાઉન્ટન્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સેલ્સ સ્ટાફ, સ્ટોર ક્લાર્ક, ત્યાર પછી ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર્સ અથવા તો ક્વોલિટી ઇન્સ્પેક્ટર્સ, આવા અલગ અલગ કાર્યો માટે અલગ અલગ હ્યુમન એફર્ટની જરૂર પડતી હોય છે. તો એના માટે પ્રોડક્ટિવિટી ઓફ મેન છે એ આપણે સમજવાની છે. એટલે જે આપણે લેન્ડ અને બિલ્ડિંગની પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો એના માટે એક એક્ઝામ્પલ આપણે સમજીએ. માનો કે 1 એકર જમીન હોય અને એની અંદર સારું ખાતર, સારું બિયારણ અને નિયમિત સમયે જો સિંચાઈ કરવામાં આવે તો જે અનાજનું ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ. એટલે 1 એકર જમીન છે એ ફિક્સ છે. જો એ જમીનમાં વધારો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ઉત્પાદનમાં વધારો કરી શકાય. પણ એમાં વધારો કર્યા સિવાય એની અંદર જે કંઈ પ્રોસેસ કરવામાં આવે છે એમાં ફેરફાર કરી અને જો ઉત્પાદન આપણે વધારે મેળવીએ તો એની અંદર આપણે પ્રોડક્ટિવિટી ઓફ લેન્ડ એ આપણે અચીવ કરી કહેવાય. એટલે જમીન અને મકાનના સંદર્ભમાં જે ઉદ્યોગોની પ્રોડક્ટિવિટી છે એ ત્યારે જ વધી કહેવાય જ્યારે તેનું જે ક્ષેત્રફળ છે એમાં વધારો કરવામાં ન આવે અને ઉત્પાદનમાં વધારો થાય. અને એના માટે પ્લાન્ટ લેઆઉટમાં સુધારો કરી શકાય, યોગ્ય મટીરિયલ હેન્ડલિંગ પદ્ધતિઓ વાપરી શકાય. એટલે આવી રીતે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. ત્યાર પછી પ્રોડક્ટિવિટી ઓફ મેનની વાત કરીએ તો જે માનવ સાધનો છે એની અંદર વધારો ન કરીને ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે. એટલે કે જેટલા માણસો કામ કરે છે માણસોમાં વધારો કરવાનો નથી, પણ જે કાર્ય છે એ વધારે મેળવી શકાય તો એને
માનવ શક્તિની ઉત્પાદકતામાં વધારો છે એવું આપણે કહી શકીએ. હવે એના માટે શું શું કરી શકાય? તો જે કામદારો છે, વર્કર્સ છે, સુપરવાઇઝર છે, એને તાલીમ આપીને, એટલે કે જે આપણે ટ્રેનિંગ કહીએ છીએ, ત્યાર પછી સારી વર્કિંગ કન્ડિશન જાળવીને તેની પૂરેપૂરી જે કાર્યક્ષમતા છે એનો ઉપયોગ કરી અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ત્યાર પછી વિવિધ ઇન્સેન્ટિવ સ્કીમોનો લાભ કામદારોને આપીને પણ તેનો વધુ ઉત્પાદન મેળવી શકાય અને વધુ ઉત્પાદન માટે તેને પ્રોત્સાહિત પણ કરી શકાય છે. એટલે ઇન્સેન્ટિવ, પ્રમોશન્સ, બોનસ, આ બધી વસ્તુઓ છે એ ઘણી ઇફેક્ટ કરે છે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર. ત્યાર પછી જે પ્રોડક્ટિવિટી ઓફ મશીન્સ છે એની વાત કરીએ તો મશીનોની સંખ્યામાં વધારો કર્યા વિના કે તેના કામના કુલ કલાકો વધાર્યા સિવાય ઉત્પાદનમાં વધારો કરી અને મશીનોની ઉત્પાદકતામાં વધારો કરી શકાય. એટલે યોગ્ય મશીનો અને ટૂલ્સનો ઉપયોગ કરીને યોગ્ય કટિંગ સ્પીડ, ડેપ્થ ઓફ કટ અને ફીડ પસંદ કરીને, આ સિવાય યોગ્ય જીગ અને ફિક્સરનો ઉપયોગ કરીને તેમજ મશીનોનો જે આઇડલ ટાઈમ છે એ ઘટાડીને પણ મશીનોની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. એટલે આ બધું આપણે આમ તો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની અંદર અને બીજા સબ્જેક્ટ્સની અંદર બેઝિક્સ બધું ભણી ગયા છીએ, પણ અહીંયા જે મશીન્સની આપણે પ્રોડક્ટિવિટી વધારવાની વાત કરીએ છીએ એ ઘણા નાના નાના પરિબળો ઉપર આધાર રાખે છે. કે એની અંદર આપણે કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, પછી જે અલગ અલગ પ્રકારના મશીન ટૂલ્સ યુઝ કરીએ છીએ, જીગ અને ફિક્સર્સ, એ બધી જ વસ્તુઓ ઉપર જે મશીનની પ્રોડક્ટિવિટી છે એ આધાર રાખશે. ત્યાર પછી મટીરિયલની ઉત્પાદકતા, એટલે કે પ્રોડક્ટિવિટી ઓફ મટીરિયલ્સ. તો મટીરિયલના કન્ઝપ્શનમાં વધારો થયા વિના ઉત્પાદિત પ્રોડક્ટની વધુ સંખ્યા મળે ત્યારે તેની ઉત્પાદકતામાં વધારો થયો એમ કહેવાય. યોગ્ય સ્પેસિફિકેશન અને સારી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરવાથી અને પ્રોડક્ટની ક્વોલિટી અને વિશ્વસનીયતા જળવાય તેવા વૈકલ્પિક મટીરિયલના વપરાશથી મટીરિયલની ઉત્પાદકતા વધારી શકાય છે. ટૂંકમાં અલ્ટરનેટિવ સોર્સિસ કયા છે અને એ અલ્ટરનેટિવ સોર્સિસ સારી ક્વોલિટીના છે કે નહીં, યોગ્ય સ્પેસિફિકેશનના છે કે નહીં, આ બધું પ્રોપર એનાલિસિસ કરી અને મટીરિયલનું જે કન્ઝપ્શન છે એ કોન્સ્ટન્ટ રાખી અને આપણે મટીરિયલની ઉત્પાદકતા છે એ વધારી શકીએ છીએ. એ સિવાય જે પ્રોડક્ટની સાઇઝ હોય એને અનુરૂપ યોગ્ય સાઇઝનું મટીરિયલ પસંદ કરીને વેસ્ટેજ ઘટાડીને પણ આપણે આજે આપણો ધ્યેય છે એ મેળવી શકીએ છીએ. જેમ વેસ્ટેજ ઓછું થશે એમ પ્રોડક્ટિવિટી મટીરિયલની છે એ વધશે. મટીરિયલ કટિંગ માટે નિપુણ કારીગર પણ મટીરિયલની ઉત્પાદકતા વધારવા માટે યોગ્ય યોગદાન આપી શકે છે. એટલે જે કાંઈ મટીરિયલના કટિંગ કરવાનું કામ છે અથવા તો મટીરિયલને સારી રીતે યુટિલાઇઝ કરવા માટેનું જે ડિઝાઇન બનાવવાની છે, તો એના માટે પ્રોપર માણસ અથવા તો નિપુણ માણસ, કારીગર હોવો જોઈએ કે જેથી કરીને આપણે મટીરિયલની પ્રોડક્ટિવિટી છે એ સારી મેળવી શકીએ છીએ. ત્યાર પછી મેથડ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી, એટલે કે પ્રોડક્ટિવિટી છે એ આપણે કેટલી રીતે વધારી શકીએ તેની અલગ અલગ મેથડ છે. તેની અંદર મેઇનલી 3 મેથડ ગણી શકાય. બાય કોન્સ્ટન્ટ ઇનપુટ એન્ડ ઇન્ક્રીઝિંગ આઉટપુટ. બરાબર, એટલે કે જે ઇનપુટ છે એ એટલું ને એટલું જ રાખવાનું અને આઉટપુટની અંદર વધારો કરવાનો. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ, સપોઝ આપણે એક પેન બનાવીએ છીએ, પેન બનાવતી કોઈ કંપની છે જે આપણે માર્કેટની અંદર 2 કે 3 રૂપિયાની જે પેન મળે છે એનું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક પેનનું જે બોક્સ છે એ બોક્સની અંદર 50 પેન હોય તો એ એક પ્રોડક્ટ ગણી લઈએ આપણે એ બોક્સ. તો એ બોક્સ છે એ 50 પેન છે એટલે આપણે એવું માની લઈએ કે 100 રૂપિયામાં એ વેચાશે. તો એની બનાવવાની જે કોસ્ટ છે એ માની લઈએ કે આપણે 70 રૂપિયા છે, એક બોક્સ 70 રૂપિયામાં બને છે. અને એના માટે જે રો મટીરિયલ છે એ રો મટીરિયલની અંદર જે કંઈ પ્લાસ્ટિક્સ અથવા તો તેનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ અને તેનું જે ઢાંકણું છે એ બધું જ બનાવવાનો ખર્ચો છે એ એની અંદર આવી જાય છે 70 રૂપિયાની અંદર.
તો આપણી પાસે જે ઇનપુટ છે એ ઇનપુટનો એક કોસ્ટ હશે, ત્યાર પછી એના ઉપર પ્રોસેસિંગ થશે એની એક કોસ્ટ હશે, ત્યાર પછી એનું બોક્સ છે એની પેકેજિંગની કોસ્ટ હશે, અને એમ ફાઇનલ કરીને આપણે 70 રૂપિયાનું છે એ માર્કેટની અંદર મૂકી શકશું. હવે આ જે કોસ્ટ આવે છે એ કોસ્ટની અંદર જે ઇનપુટ છે એ સેમ રાખવાનું છે, રો મટીરિયલ છે એ સેમ રાખવાનું છે, અને આઉટપુટમાં વધારો કરવાનો છે. એટલે કે એ જે બોક્સ છે એ બોક્સની અંદર જો 50 પેન બનતી હોય તો 50માંથી 51 કઈ રીતે બને, અહીંયા એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. એટલે કે આઉટપુટની અંદર માઇનોર વધારો કરવાનો છે, ઇનપુટ છે એને કોન્સ્ટન્ટ રાખવાનું છે. સેકન્ડ છે બાય કોન્સ્ટન્ટ આઉટપુટ એન્ડ ડિક્રીઝિંગ ઇનપુટ. એટલે કે આઉટપુટ છે 50 પેન બને છે તો એ એટલી જ બનાવવી છે, પણ જે રો મટીરિયલ યુઝ થાય છે એ રો મટીરિયલમાં એની ક્વોન્ટિટીમાં થોડો ઘટાડો કરવાનો છે. અથવા તો આપણે કોસ્ટિંગના ફોર્મમાં વાત કરીએ તો જે 70 રૂપિયામાં બનતું હતું એને મારે 68 રૂપિયામાં બનાવવું છે, આવો હું પ્રયત્ન કરું તો એ ઇનપુટ છે એની અંદર ઘટાડો કર્યો કહેવાય. ત્યાર પછી થર્ડ છે બાય સ્લાઇટલી ઇન્ક્રીઝિંગ ઇનપુટ એન્ડ મોર ઇન્ક્રીઝ ઇન આઉટપુટ. એટલે કે ઇનપુટમાં થોડો વધારો કરી અને આઉટપુટમાં ખૂબ જ વધારો કરવો. એટલે ઇનપુટ છે એ સ્લાઇટલી વધાર્યું, 70 રૂપિયાની કોસ્ટિંગ હતી એને બદલે હું માનો કે 72 રૂપિયા કરું, પણ એની સામે 50 પેન બનતી હતી તો એને બદલે હું 52 પેન બનાવું અથવા 53 પેન બનાવું, 55 પેન બનાવું. તો આ થયું ઇનપુટની અંદર થોડો વધારો અને આઉટપુટની અંદર ખૂબ જ વધારો. એટલે આ રીતે જે પ્રોડક્ટિવિટી છે એને ઇન્ક્રીઝ કરી શકાય છે આ 3 રીતે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. સારા મશીનો, ટૂલ્સ અને જીગ ફિક્સચર વાપરીને થોડું ખર્ચ વધે તેની સામે આઉટપુટમાં ઘણો જ વધારો કરી શકાય છે. ઉત્પાદકતા વધારવા માટેની જે આ 3 રીતો છે એની અંદર આપણે ટાઈમ ડ્યુરેશન પ્રમાણે વાત કરીએ તો લોંગ ટર્મ મેઝર્સ, મીડિયમ ટર્મ મેઝર્સ અને શોર્ટ ટર્મ મેઝર્સ, આ રીતે પણ 3 ભાગ પાડી શકાય છે. જે લોંગ ટર્મ મેઝર્સ છે તેની અંદર ઉત્પાદકતા વધારવા માટે નવી પદ્ધતિઓ અને ટેકનોલોજી વિકસાવવાના જે પ્રયત્નો છે એનાથી પ્રોડક્શન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે છે. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે ફાઇનાન્સ છે એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ થોડું વધારી અને લાંબા સમય સુધી સંશોધન કરીને આ જે કામ છે એ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં લોંગ ટર્મ જે મેઝર્સ હોય પ્રોડક્ટિવિટીના એની અંદર ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય અને એનું જે પરિણામ છે એ 5 વર્ષ 10 વર્ષ પછી સારું આપણને જોવા મળે છે. ત્યાર પછી જે મીડિયમ ટર્મ મેઝર્સ છે, પ્રોડક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરી અને પ્રોસેસમાં વધુ ઉત્પાદક યંત્રો વાપરીને અને ઓટોમેટિક મશીનો અને યોગ્ય પ્રોસેસ સિલેક્શન કરવાથી જે મીડિયમ ટર્મ મેઝર્સ છે એ મેળવી શકાય છે. એટલે કે જે લોંગ ટર્મ છે એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો આખું ફાળો છે. એની અંદર નવું આખું સેટઅપ હોઈ શકે અથવા તો નવી ટેકનોલોજી વાપરવાની છે. જ્યારે મીડિયમ ટર્મની અંદર એ લેવલ ઉપર કાંઈ ફેરફાર કરવાના નથી, પણ પ્રોડક્ટની ડિઝાઇનમાં નાના મોટા ફેરફાર કરી અને એ પ્રોડક્ટ બનાવવા માટેની જે કાંઈ પ્રોસેસ છે એમાં મશીનિંગ હશે અથવા તો બીજી જે કાંઈ પણ પ્રોસેસ થાય છે એની અંદર માઇનોર ફેરફારો કરી અને જો શક્ય હોય તો ઓટોમેટિક મશીનો કરી શકાય મેન્યુઅલને બદલે, પણ આ બધું મીડિયમ ટર્મ મેઝર્સની અંદર આવશે. લાસ્ટ છે ટૂંકા ગાળાના ઉપાયો એટલે કે શોર્ટ ટર્મ મેઝર્સ. તો એની અંદર વ્યવસ્થિત આયોજન અને નિયંત્રણ કરી અને અલગ અલગ જે આપણે ટેકનિક્સ ભણી ગયા અથવા તો આપણે ભણશું, મેથડ સ્ટડી, ટાઈમ સ્ટડી, અલગ અલગ આવી ટેકનિક્સ છે એનો યુઝ કરી અને જે ટાઈમ છે પ્રોડક્શન ટાઈમ એ ઘટાડવામાં આવે છે. એટલે જે ટાઈમ ઘટાડવો આ સૌથી મોટી એક સિદ્ધિ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર જો લાગુ કરી શકાય તો પ્રોડક્ટિવિટી છે એ ફટાફટ છે વધારી શકાય. આ ઉપરાંત ઇનપુટનો બગાડ અટકાવવાનો જો આપણે દૃષ્ટિકોણ કેળવીએ તો એના લીધે પણ ઘણો બધો આપણને ફાયદો થાય છે. એટલે જો વેસ્ટેજ બચવા માંડે તો એનું જે પરિણામ છે ને આપણને તાત્કાલિક છે એ દેખાવા માંડે.
એટલે આ રીતે જે ટૂંકા ગાળાના ઉપાયો છે એ મટીરિયલ અને માનવ શક્તિના વપરાશમાં ઘણો ઘટાડો કરે છે અથવા તો એને ઓપ્ટિમાઇઝ કરે છે, અને એ ઓપ્ટિમાઇઝ થાય એટલે સ્વાભાવિક છે કે એ આપણને પ્રોડક્ટિવિટીમાં વધારો આપશે. ત્યાર પછી જે પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો છે એની આપણે આમ તો આગળ થોડી ચર્ચા કરી ગયા છીએ, પણ છતાં થોડા ડિટેલની અંદર જોઈએ. ફર્સ્ટ છે ટેકનોલોજીકલ ફેક્ટર્સ. હવે ટેકનોલોજીકલ ફેક્ટર્સની અંદર પ્રોડક્ટની ડિઝાઇન અને સ્પેસિફિકેશન, ત્યાર પછી જે પ્રોડક્શન પ્રોસેસીસ છે એ પ્રોડક્શન પ્રોસેસ પ્લાનિંગ અને શિડ્યુલિંગ, ત્યાર પછી મશીન અને ટૂલ્સ, મટીરિયલની ક્વોલિટી, પ્લાન્ટ અને મશીનરીની જે એફિશિયન્સી છે એ, ત્યાર પછી પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ હેન્ડલિંગ, ડિવાઇસીસ, મેન્ટેનન્સ વગેરેની યોગ્ય પસંદગીથી ઉત્પાદકતા વધે, અને તેમાં જે અયોગ્ય પસંદગીથી ઉત્પાદકતા જો થઈ હોય તો એના ઉપર તેની આડઅસર પણ થાય છે. એટલે ટેકનોલોજીકલ ફેક્ટર્સની અંદર જે કાંઈ પણ નવી ટેકનોલોજી અથવા તો જે પ્રોડક્ટ છે એની ડિઝાઇન અને સ્પેસિફિકેશન પ્રમાણે જે પ્રોડક્શન પ્રોસેસીસ છે એ પસંદ કરવી આ ખૂબ જ અગત્યનું પરિબળ છે. એટલે આગળ આપણે જે જોયું ને પ્લાનિંગ અને શિડ્યુલિંગ એ એટલું જ મહત્ત્વનું છે. જે મશીન અને ટૂલ્સની પસંદગી છે એ પણ એટલું મહત્ત્વનું છે, અને ખાસ મટીરિયલની ક્વોલિટી. ટૂંકમાં આ બધી જ વસ્તુ છે એ ટેકનોલોજીકલ ફેક્ટર્સની અંદર આવશે. ત્યાર પછી મેનેજમેન્ટ ફેક્ટર્સ છે આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. એમાં જે એડમિનિસ્ટ્રેશન છે એ લીડરશિપ, મેનેજમેન્ટના ઇનપુટ, આ બધી બાબતો છે એ અસર કરતી હોય છે. ત્યાર પછી ફાઇનાન્સ પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એની અંદર જે મેન મશીન અને મટીરિયલના ઇનપુટ માટે જે કંઈ પણ નાણાંની જરૂર પડે તો એ બધું ફાઇનાન્શિયલ્સની અંદર આવશે. નેચરલ ફેક્ટર્સ, એની અંદર વાતાવરણ અને આજુબાજુની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ એનો આધાર રાખશે એના ઉપર. ઠંડી, ગરમી, ભેજવાળું વાતાવરણ, સૂકું વાતાવરણ, કારણ કે જે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ પણ પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટને કેવા પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ છે એ ખાસ મહત્ત્વનું હોય છે. ત્યાર પછી ગવર્મેન્ટ પોલિસી, એની અંદર આપણે આગળ વાત કરી ચૂક્યા કે ભાઈ ટેક્સ અને જે એક્સાઇઝ ડ્યુટી છે એ જે ગવર્મેન્ટની પોલિસી હોય એ પ્રમાણે જે તે ઇન્ડસ્ટ્રીને ખર્ચવી જ પડતી હોય છે. ત્યાર પછી જે એક્ટ છે અલગ અલગ, ફેક્ટરી એક્ટ, પોલ્યુશન કંટ્રોલ એક્ટ, પછી જે સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના અલગ અલગ જે રૂલ્સ છે ગવર્મેન્ટના, તો એ બધી પોલિસી છે એ ઘણી વખત બદલાતી રહેતી હોય છે. તો જે તે ઇન્ડસ્ટ્રીને એ જે પોલિસીસ છે એને લીધે ઘણું બધું નુકસાન પણ ભોગવવું પડતું હોય છે, અથવા તો જે પ્રોફિટ છે એની અંદર ઘટાડો થતો હોય છે. એ સિવાય સબસિડી અને ટેક્સ મુક્તિ જેવી પોલિસી છે, તો જો એ મળે તો એની અંદર સામે પ્રોફિટ પણ થતો હોય છે, અથવા તો સેવિંગ પણ થઈ શકતું હોય છે. ત્યાર પછી હ્યુમન ફેક્ટર્સની વાત કરીએ તો તેની અંદર માનવ શક્તિના મેનેજમેન્ટ સાથેના જે સુમેળભર્યા સંબંધો છે, એટલે કે મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝ અથવા તો લેબર્સ, તેની વચ્ચેના રિલેશન્સ, જે ઇન્ડસ્ટ્રીના વર્કિંગ એન્વાયરમેન્ટ છે, વર્કિંગ કન્ડિશન કેવી છે, ત્યાર પછી તેના પગાર ધોરણ કેવા છે, પ્રોત્સાહનો કઈ રીતે આપવામાં આવે છે, સ્ટાફને અલગ અલગ પ્રકારની જે ટ્રેનિંગ છે એ કેવી રીતે મળે છે. ટૂંકમાં આ બધી જ જે બાબતો છે એ માનવ શક્તિના કાર્યક્ષમતાને અસર કરે છે. અને આ જે બાબતો, આ બધી બાબતો છે એમાં જો મેનેજમેન્ટ સાઇડથી કંઈ ક્ષતિ રહે તો જે ટ્રેડ યુનિયનો છે એને અલગ અલગ પ્રકારના એના વિવાદો ઊભા થાય, હડતાલો પાડી અને મજૂરો છે સ્ટ્રાઇક ઉપર જાય. તો આ જે કંઈ ઘટનાઓ બને એને લીધે ઇન્ડસ્ટ્રીની અંદર કાં તો પ્રોડક્શન ઊભું રહી જાય અથવા તો ધીમું પડે, અને એના લીધે અલ્ટિમેટલી જે પ્રોડક્ટિવિટી છે એની અંદર ઘટાડો થાય. એટલે આ પણ હ્યુમન ફેક્ટરની અંદર આ બધું આવશે. ત્યાર પછી પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ્સ. હવે એની અંદર સુપરવાઇઝરો, જે કારીગરો છે, અલગ અલગ એમ્પ્લોઈઝ છે, એન્જિનિયરો છે, એને જરૂરી જો તાલીમ આપવામાં આવે
અને એ જે તાલીમ મેળવે એને લીધે જે ઉત્પાદકતામાં વધારાના નવા અથવા તો કોઈને ક્રિએટિવ આઈડિયાઝ આવે તો આવા ઉપાયોની એની અંદર જે સ્કિલ ડેવલપ થાય છે અને એ જે સ્કિલ ડેવલપ થાય છે એના માટે અલ્ટિમેટલી એ સ્કિલ ડેવલપ થશે તો એ પ્રોડક્ટિવિટી ક્યાંક ને ક્યાંક વધારવાનું કામ છે એ કરશે એમ. એટલે આવું જો ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર ચલાવવામાં આવે તો દરેક વ્યક્તિ છે એ સારી રીતે કામ કરી શકે અને કામ કરવા માટે એ પોતે જાગૃત થાય. એટલે કુશળ અને જાગૃત જો વર્કફોર્સ કોઈ ઇન્ડસ્ટ્રી પાસે હોય તો સ્વાભાવિક છે કે એની ઉત્પાદકતા છે એની અંદર વધારો કરી શકાય છે. ત્યાર પછી જોઈએ આપણે રિલેશન બિટવીન પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પેરિટી. એટલે જે ઉત્પાદકતામાં વધારો થાય તો ઉદ્યોગને સારો પ્રોફિટ થાય અથવા તો એ સારી એક સારા લેવલ ઉપર પોતાનું સ્ટાન્ડર્ડ છે એ લઈ જઈ શકે. એટલે જે એમ્પ્લોઈઝ છે એને સારા પગાર ધોરણ આપી શકે અને બીજા જે કંઈ નાણાકીય લાભ છે એ પણ આપી શકે. એટલે કામદારોનું જીવન ધોરણ છે એ ઊંચું લાવવામાં આ જે નાણું છે એ જો વપરાય અને તેમની જો ખરીદ શક્તિ છે એ પણ વધારી શકાય તો ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ આખો જે રિવોલ્યુશન છે એ સાર્થક જાય એવું આપણે કહી શકીએ. એટલે જે પ્રોડક્ટની માંગ છે એમાં વધારો ક્યારે થાય તો કે એક સામાન્ય માણસ છે એની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ સારી થાય તો જે બધી જ વસ્તુઓનું કન્ઝપ્શન વધશે અને અલ્ટિમેટલી બધી જ ઇન્ડસ્ટ્રીને એનો ફાયદો થશે. એટલે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ડેવલપ થશે અને અલ્ટિમેટલી જે આપણી ઇકોનોમિકલ કન્ડિશન છે એ સારી થશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો જો પ્રોડક્ટિવિટી સારી હોય તો એના પરિણામો શું શું આવે તો કે ઇન્ક્રીઝડ વેજીસ એટલે કે પગાર ધોરણ છે એ વધારી શકાય. એ સિવાય બીજું શું થાય તો કે બેટર ટ્રેનિંગ. એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હશે, પ્રોડક્ટિવિટી સારી થશે એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી થશે અને બીજા ખર્ચાઓ છે એ પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ડસ્ટ્રી છે એ કરી શકશે. તો એની અંદર સારામાં સારી ટ્રેનિંગ આપી શકાશે. ટ્રેનિંગ સારી મળશે તો એ જે કામ કરવાનો માહોલ છે એ પણ એક સારો થશે, એક માણસની અંદર સ્ટેટસ આવશે. ત્યાર પછી જો એ વધારે એને આગળ આપણે લઈ જઈએ તો બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે જે જીવન ધોરણ છે એ સારું થશે, સારી રીતે જીવન જીવી શકશે, સારી રીતે બધી વસ્તુઓ છે એનો ઉપયોગ કરી શકશે. એટલે એવું કહી શકીએ કે ભાઈ જે સમૃદ્ધિ છે, પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધતા, તો એ એક મેળવી એવું આપણે કહી શકીએ. હવે સમૃદ્ધિ એક વખત આવી તો એના પરિણામો શું શું આવે તો કે ઇન્ક્રીઝ પરચેસ પાવર. એટલે આ થઈ વાત આપણે ઇન્ડસ્ટ્રીની કે ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર જો ઇન્ડસ્ટ્રી પાસે ગ્રોથ સારો હોય, એની પ્રોફિટેબિલિટી સારી હોય તો પ્રોસ્પેરિટી સારી છે એવું કહેવાય. તો એને લીધે જે પરચેસિંગ પાવર છે એનો એ વધી જશે. એટલે કે એને વધારે લેન્ડ એક્વાયર કરવી છે અથવા નવા મશીનરીઝનું સેટઅપ કરવું છે, કોઈ નવી પ્રોડક્ટ ડેવલપ કરવી છે તો એ બધું જ કરી શકશે. અને આ બધું કરવું છે તો એના માટે એને વધારે ઇન્ડસ્ટ્રીની જરૂર પડે અથવા તો વધારે એમ્પ્લોયની જરૂર પડે. તો એ પોતાના માટે સારું છે અને સમાજ માટે સારું છે, કારણ કે જે એમ્પ્લોયમેન્ટ રેટ છે એ વધશે અને નવી જોબ છે એ ક્રિએટ થશે. એટલે એમ કરતાં બેટર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ એટલે કે એની પાસે જે કંઈ પણ રિસોર્સ છે એનો એ સારી રીતે ઉપયોગ કરી શકશે. અને અલ્ટિમેટલી ઇન્ક્રીઝ નેશનલ વેલ્થ એટલે કે રાષ્ટ્રીય આવક છે એની અંદર વધારો કરી શકાશે. પર્ટિક્યુલર કોઈ એક કંપની જો સારું પરફોર્મ કરતી હોય તો એ ક્યાંક ને ક્યાંક એના પ્રોફિટમાંથી એ ટેક્સ આપશે તો એ ટેક્સ છે એ સરકારી ફંડની અંદર એ જમા થશે અને અલ્ટિમેટલી આપણો એ પોઝિટિવ પોઈન્ટ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આ બધું જ થશે તો ફરી પાછું એક વખત આપણે કહી શકશું કે બધાનું જે લિવિંગ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ્સ એ સારું થશે એમ. એટલે પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પેરિટી છે એકબીજા સાથે આ રીતે જોડાયેલી છે.